ફ્લાવરનું શાક મારી રીતે બનાવશો તો ઘરમાં અઠવાડિયામાં 2 થી 3 વાર તમને ફ્લાવર બનાવવાનું જરૂર કહેવામાં આવશે. તો ચલો ફ્લાવર બટેટાનું શાક બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા ફ્રેશ ફ્લાવર મળી ગયું હતું. તો 250 ગ્રામ ફ્લાવર અને એક બટેકું કટ કરીને મૂકી દીધું છે અને શાકની બીજી તૈયારી કરી દીધી છે. તો અહીંયા તેલ લઈ લીધું છે, એની અંદર અડધી ચમચી જીરું, 2-3 લીલા મરચાં લઈ લીધા છે. એ બધું ફ્રાય થઈ ગયું એટલે એક નાની ડુંગળીને કટ કરીને એમાં એડ કરી દીધું છે અને સારી રીતે ફ્રાય થવા દીધું છે. થોડીક વાર ફ્રાય થઈ ગયું એટલે જે ફ્લાવર અને બટેટા હતા એને આપણે આની અંદર એડ કરી દઈશું. ફ્લાવર અને બટેટાને સારી રીતે તળાવા દઈશું. થોડીક વાર તળાઈ જાય એટલે નાખી દઈશું 1 ચમચી મીઠું અને અડધી ચમચી હળદર. આ બધાને સારી રીતે ફ્રાય થવા દઈશું. હળદર અને મીઠું નાખવાથી કલર અને ટેસ્ટ સારો આવે છે સ્ટાર્ટિંગમાં નાખી દેવાથી. તો હવે આપણે આને ઢાંકીને થવા દઈશું. એટલી વારમાં આપણે મસાલો કરી લઈશું. તો અહીંયા થોડાક ધાણા લીધા છે દંડી સાથે, 8 થી 10 લસણની કળી લીધી છે અને મરચાં આપ આપને એકોર્ડિંગ લઈ શકો છો. સારી રીતે બધું પીસી લીધું છે. અહીંયા 5-1 મિનિટ થઈ ગઈ છે ફ્લાવર ને બટેટાને ફ્રાય થતા. હવે જે મસાલો આપણે પીસીને રાખ્યો તો એ આપણે એડ કરી દઈશું અને સાથે જ એડ કરી દઈશું 1.5 ચમચી ધાણા જીરું અને 1 ટમેટું. આ બધાને સારી રીતે મિક્સ કરશું અને મિક્સર ધોઈને 2 થી 3 ચમચા પાણી બી નાખી દઈશું. સારી રીતે બધું મિક્સ કરી દઈશું અને થોડીક વાર માટે એને ઢાંકીને મૂકી દઈશું જ્યાર સુધી ફ્લાવર અને બટેટા સારી રીતે પાકી જાય. તો અહીંયા આપણે જોઈ લઈએ કે ફ્લાવર બટેટા સારી રીતે પાકી ગયા છે કે નથી પાક્યા. તો થોડી કચાશ છે એટલે આપણે પાછું ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું. 2 થી 3 મિનિટ પછી આપણું શાક સારી રીતે ચડી ગયું છે તો એની અંદર નાખી દઈશું મેગી મેજિંગ મસાલાનું 1 પેકેટ અને હલાવીને થોડીક વાર ઢાંકીને મૂકી દઈશું. રેસીપી પસંદ આવતી હોય તો લાઇક અને શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરજો. આભાર અહીંયા સુધી જો